નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર અમે આપને આજના દિવસનું રાશિફળ જણાવતા હોઈએ છીએ. 12 રાશિના જાતકોનો રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ આપને માહિતી આપતા હોઈએ છીએ. સાથે આ કાર્યક્રમમાં આપણે શરૂઆત કરતા હોઈએ છીએ દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણી અને બાદમાં આપણે શુભાશુભ મુહૂર્તો જાણતા હોઈએ છીએ અને રાશિફળ જાણ્યા બાદ અંકશાસ્ત્ર પ્રમાણે પણ જાણીશું કે આજના દિવસનો કેવો મહત્વ કેવો છે અને કેવી રીતે આજનો દિવસ આપનો પસાર થવાનો છે તે અંકશાસ્ત્ર પ્રમાણે પણ આપણે જાણીશું ને સાથે કાર્યક્રમના અંતમાં આજના દિવસનો મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહેશો અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ આશુતોષજી પાસેથી. જી અવશ્ય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત થતી હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 28 ઓગસ્ટ 2024. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરીએ તો આજે શ્રાવણ વદ દશમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે મૃગશીર્ષ નક્ષત્ર. યોગની જો વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે અને આજનું કર્ણ એટલે વણિજ કર્ણ. રાશિની વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિ બની રહી છે. અર્થાત ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં છે એટલે આજની રાશિ મિથુન રાશિ. જે બાળક આજે અવતરિત થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ ને ગમ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. જી, આ છે આજના દિવસનું પંચાંગ. બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું અને હવે આપણે શુભાશુભ મુહૂર્તો વિશે પણ જાણીશું. શુભાશુભ મુહૂર્તો કેવા જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન અને સાથે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ છે તે વિશે પણ માહિતી મેળવી. જી અવશ્ય. શુભાશુભ મુહૂર્તો. મુહૂર્ત બહુ મહત્વપૂર્ણ કામ કરતું હોય છે, કારણ કે મુહૂર્તમાં કરેલા કામ સફળતાથી પ્રાપ્તિ કરાવે. તો આજના દિવસનો પહેલાં તો જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 21 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 59 મિનિટે રહેશે. આજના દિવસનું જે મુહૂર્ત છે રાહુકાલમનો સમય બપોરે 12 કલાક ને 40 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 15 મિનિટ સુધી રહેશે. આજે બુધવારનો દિવસ હોવાથી અભિજીત મુહૂર્ત હોતું નથી. આજે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 50 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. તો સાથે આજે શ્રાવણનો બુધવાર. શ્રાવણ માસના બુધવારના દિવસે બુધ ગ્રહને અનુકૂળ કરવા માટે પૂજા કરવામાં આવતી હોય તો બુધ પૂજનનો મહિમાવાળો દિવસ બની રહેશે. આ છે આજના દિવસનો મહિમા અને શુભાશુભ મુહૂર્તો. જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો વિશે પણ જાણી લીધું ને દિવસનો શું વિશેષ મહિમા છે તે વિશે પણ માહિતી મેળવી છે. અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે આપને કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવીશું અને શરૂઆત કરવાના છે મેષ રાશિથી. જે અવશ્ય. મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે પોતાના કામ પર ધ્યાન આપવાની આપને આવશ્યકતા છે. આજે લક્ષ્ય પૂર્ણ કરવા માટે દબાણ તમારા ઉપર અવશ્ય રહેશે. આજે પરિવાર માટે સમય ન ફાળવતા તેઓ તમારાથી નારાજ પણ થઈ શકે એમ છે. આજે તમે સરકારી ક્ષેત્રના કામમાં સફળતાને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો સાથે આજે તમારા વિરોધીઓને હરાવી શકશો. તો એકંદર દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની જેને કરવાથી લાભ મળી શકે તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન કૃષ્ણની પૂજા કરવી અને ઘીના દીવાનું દાન કરવું કે ઘીનો દીવો મંદિરમાં કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત હવે કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય. વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ રહેશે. અર્થાત બપોર પછીનો સમય તમારા માટે મંગલકારી સાબિત થશે. તમને અચાનક પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય એટલે પૈસા મળી શકે છે. તમારું લગ્ન જીવન આજે સુખી રહી શકે એમ છે. આજે તમે તમારા જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો. તો સાથે આજે તમારી સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. એકંદર દિવસ તમારા માટે શુભ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની જેને કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને.
તો આજે તમારા માટે શુભ રંગ રહેશે આછો લીલો રંગ, તમારા માટે શુભ અને મંગલકારી છે. કયો ઉપાય કરીશું? આજે ગણેશ ચાલીસાનો પાઠ વૃષભ રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ બાદ હવે આપણે વાત કરવાના છે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જે અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ સુખદ અને અનુકૂળ સાબિત થશે. આજે તમારી બહાદુરીમાં થોડો વધારો થતો જોવા મળી શકે છે. આજે તમારું પારિવારિક જીવન પણ ખુશખુશાલ રહેશે. આજે લાંબા સમયથી જે કામમાં તમે અટકેલા હતા એ કામ આજે પ્રગતિને પ્રાપ્ત કરશે, એટલે સફળતા મળી શકે એમ છે. આજે અતિશય ઉત્સાહથી બચવાની જરૂર છે એની સલાહ આપવામાં આવે છે કે આજે વધારે પડતો ઉત્સાહ દાખવવો ન જોઈએ. એકંદરે દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે કૃષ્ણ ચાલીસાનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી તો મિથુન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. અને મિથુન બાદ હવે વાત કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેવો દિવસ આપનો પસાર થશે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જે અવશ્ય કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. આજે તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની આવશ્યકતા છે. આજે તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય રહેશે, તેમનાથી સાવચેત રહેવાની પણ આવશ્યકતા બની રહેશે. આજે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળવા પાત્ર બની રહ્યો છે. તો સાથે આજે સરકારી કામ માટે સખત મહેનત કરવી પડશે. એકંદરે દિવસ અનુકૂળ છે. ક્યાંક થોડા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે, તો ઉપાય કરવાથી લાભ અવશ્ય મળે. આજે કયો ઉપાય કરીશું? તમારા માટે આજે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે ગુલાબી. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત રહેશે. અને કયો ઉપાય કરવો જોઈએ? તો ગાયોને ગોળ અને ઘાસ પધરાવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત કરવાના છે હવે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે દિવસ દરમિયાન અને કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, કેવો દિવસ આપનો પસાર થશે તે જાણીએ. જે અવશ્ય સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક સાબિત થશે. દિવસનો ઉત્તરાર્ધ એટલે બપોર પછીનો જે સમય છે તમારા માટે વધુ સાનુકૂળ, વધુ લાભ કરતા જોવા મળે છે. પ્રણય સંબંધો માટે આજનો દિવસ તમારા માટે શુભતાવાળો જોવા મળી રહ્યો છે. આજે સહકર્મીઓ તરફથી તણાવનો સામનો કરવો પડી શકે છે, તો આજે સાવચેત રહેવાની જરૂર છે. આજે લક્ષ્યનું દબાણ હોવા છતાં બપોર બાદ અણધાર્યા લાભ મળવાની સંભાવનાઓ છે. તો એકંદરે બપોર પછીનો સમય તમારા માટે આજે મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જેને કરવાથી લાભ મળી શકે. તો આજે ઉપાય તમારા માટે શુભ રંગ પિસ્તા રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? ભગવાન વિષ્ણુની પૂજા કરવી આજે તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિ બાદ વાત હવે કરવાના છે કન્યા રાશિની. અને કન્યા રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ જેના થકી આપને વિશેષ આજના દિવસે લાભ મળી શકે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસે. જે અવશ્ય કન્યા રાશિ. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે, પરંતુ માનસિક અશાંતિની સ્થિતિ પણ બની રહેશે. આજે તમારે તમારા પેન્ડિંગ કામ પૂરા કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. આજે તમને તમારી નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ પણ વધી શકે છે. તો સાથે આજે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો તરફ તમારું રુઝાન કે રસ વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારા માટે સલાહ છે કે તમારી વાણીને થોડી સંયમિત રાખવી આપના માટે લાભકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. અને ઉપાય છે આજે ગાયત્રી અને ગણેશ ચાલીસામાંથી કોઈ પણ પાઠ કરો, તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને કન્યાની સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકો વિશે રાશિફળ જાણી લીધું. કેવા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. હવે અન્ય
6 રાશિના જાતકો છે તેમનું પણ આપણે રાશિફળ જાણીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ આપણે જાણવાના છે કે 6 રાશિના જે અન્ય 6 રાશિ છે તેમના જાતકોનું રાશિફળ, કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે, અને સાથે જ આપણે જાણીશું કાર્યક્રમના અંતમાં આજના દિવસનો મહામંત્ર. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ રોકાઈ નાનકડા વિરામ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે કાર્યક્રમ વોટ્સ યોર રાશિની અંદર. અને આ વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને આપણે વાત કરી રહ્યા હતા હવે તુલા રાશિની. આશુતોષજી આપણી સાથે જોડાયેલા છે. આશુતોષજી, તુલા રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી રહ્યા હતા, અને સાથે તેમના માટે કયા ઉપાય આજના દિવસે લાભદાયી રહેવાના છે તે જણાવશો. જી અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આજે ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. આજે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે. બેરોજગાર લોકોને આજે રોજગાર મળવાની પ્રબળ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. તમને તમારા પરિવાર તરફથી કોઈ ભેટ કે સોગાદ પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમને બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણવા મળશે. એટલે એકંદરે જોઈએ તો તુલા રાશિ માટે દિવસ આજે શુભ છે, મંગલકારી છે. ઉપાય કરવા વિશેષ લાભપ્રદ સાબિત થાય. કયો ઉપાય કરીશું જાણીએ. શુભ રંગ આજે તમારા માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે. ઉપાયમાં ભગવાન ગણેશને ચણાના લોટના લાડુ અથવા તો બુંદી અર્પણ કરવી મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને તુલા બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. અને વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારો દિવસ અનુકૂળ સાબિત રહેશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં આજે સુધારો થતો જોવા મળી શકે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થવાની સંભાવનાઓ છે. તમને ખર્ચની સાથે આર્થિક લાભ પણ આજે પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહો છે. વિદ્યાર્થીઓને આજે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયોની, જાણીએ. શુભ રંગ આજે તમારા માટે શુભપ્રદ રંગ દ્રષ્ટિગોચર છે, બદામી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રી અર્પણ કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક બાદ હવે વાત આપણે કરવાના છે ધન રાશિની. અને ધન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે, અને સાથે કયા એ શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકારી સાબિત થવાનો છે તે જાણીશું. જી અવશ્ય. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવાની આવશ્યકતા છે. આજે તમને પ્રમોશન કે પગાર વધારાનો લાભ પણ મળવા પાત્ર જોવા મળી રહ્યો છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ કોઈ વિશેષ લાભ સન્માન મળે એવા યોગો જોવા મળી રહ્યા છે. સાંજે તમારા ઘરે કોઈ મિત્ર કે મનગમતા મહેમાનનું આગમન સંભવશે. આજે રોકાણ કરવા માટે પણ દિવસ તમારા માટે સાનુકૂળ જોવા મળી રહ્યો છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર છે એ છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે શિવ ચાલીસાનો પાઠ આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. જી બિલકુલ. ધન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે, અને ધન રાશિના જાતકોએ કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે વાત કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે હશે મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિસ્થિતિ વાળો બનશે. તો આજે તમને રોજગાર મેળવવામાં સફળતા મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન આજે સંભવશે. આજે તમે પરિવાર સાથે ફરવા જવાની યોજના પણ બનાવી શકો એમ છો. તો સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારી સંભાળ રાખવાની આજે આવશ્યકતા છે. આરોગ્ય પર ધ્યાન રાખવું જરૂરી છે. એકંદરે દિવસ શુભ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો લીલો રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલપ્રદ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ?
આજે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કઈ બાબતોમાં આપણે આજે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વધારો લાવવા વાળો સાબિત થશે. આજે તમને તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓનો સહયોગ મળવા પાત્ર છે. નાણાકીય બાબતોમાં આજે તમારું પદ અને પ્રતિષ્ઠા વૃદ્ધિ પામશે. વ્યાપારના સંબંધમાં આજે તમે ક્યાંક યાત્રા, મુસાફરી, ટ્રાવેલિંગ તમારું થઈ શકે એમ છે. આજે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની તમારે જરૂર છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, જેને કરવાથી લાભ વિશેષ મળે, તો આજે તમારા માટે શુભ રંગ દ્રષ્ટિગોચર છે સફેદ. આજે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થાય. કયો ઉપાય કરવો? તો આજે કોઈ પણ મંદિરમાં દાન કરવું જોઈએ. જ્યાં તમારું મન ફાવે એવું કંઈ દાન કરવું. મંદિર નિર્માણમાં અથવા તો મંદિરમાં કોઈ સામગ્રીનું કે ધનનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ વાત હવે કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જી અવશ્ય. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમારો પ્રભાવ વધે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમને મિત્રો તરફથી લાભ અને સહયોગ પણ મળી શકે એમ છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી સન્માન મળવાના યોગો છે. આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી તમે ખુશ અને ખુશીનો અનુભવ કરી શકો છો. સંતાન તરફથી તમને આજે સુખ પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહો છે. એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે, શુભપ્રદ છે. વાત કરી ઉપાયોની, આજે જાણીએ તમારા માટે શુભ રંગ દુર્વા શ્યામ રંગ આજે આપના માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગણેશજીની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે તે જાણી આશુતોષજી પાસેથી. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજનો જે મૂલાંક બની રહ્યો છે એ 1 બની રહ્યો છે અને આજનો જે ભાગ્યાંક બની રહ્યો છે 8 બની રહ્યો છે. અર્થાત મંગળ અને કેતુની યુતિ થઈ રહી છે. મૂલાંક 1 એટલે સૂર્ય અને ભાગ્યાંક 8 અર્થાત શનિ. આમનો યોગ બની રહ્યો. શનિ અને સૂર્યનો યોગ બની રહ્યો છે, જેના કારણે આજના દિવસે આર્થિક બાબતોમાં લાભ મળી શકે. તો સાથે સાથે આજે આરોગ્યની બાબતે થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. આજે આરોગ્ય સાચવવું આપના માટે મંગલકારી રહેશે. આજે શારીરિક થોડી પીડાઓ કે વાતાવરણ જનિત બીમારીઓની અસરમાં આવી શકાય એમ છે. એકંદર દિવસ શુભ છે, પણ ક્યાંક ઉતાર ચઢાવ આરોગ્ય અને નાણાકીય બાબતે બની રહેશે. જી બિલકુલ. આપણે જાણી લીધું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે અને સાથે હવે આપણે મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલા આશુતોષજી, આજના દિવસ માટે આપણે જો વાત કરીએ તો આજના દિવસે વિશેષ યોગ એટલે કે બુધ પૂજનનું વિશેષ મહાત્મ્ય છે. તેના વિશે થોડી જાણકારી આપશો. બુધ પૂજનનું જે આજ દિવસ માટે શું મહત્વ હોય છે, તેનું મહત્વ શું? અવશ્ય. શાસ્ત્રોમાં બુધ ગ્રહ જે છે એ વાણી સાથે જોડાયેલો છે. જે લોકોના પ્રોફેશન વાણી સાથે જોડાયેલા છે અથવા જે લોકો વાણિજ્ય વ્યવહાર સાથે એટલે કોમર્સ લાઇન સાથે જોડાયેલા છે, બિઝનેસ કરવાવાળા છે, એ તમામ લોકો અથવા દુનિયાના કોઈ પણ વ્યક્તિને ગણી લઈએ, વિદ્યાર્થીઓ માટે પણ બુધ મહત્વપૂર્ણ. બુધ વાણીનો, બુધ જ્ઞાનનો, બુધ ધંધાનો, બુધ વ્યાપારનો, બુધ કાર્યક્ષેત્રનો કારક છે. અને જો કુંડલીમાં બુધ નબળો હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં કહેવાય છે એ ક્ષેત્ર તરફથી પાછો પડતો હોય છે. ખાસ કરીને જ્યારે મીડિયા સાથે કામ કરતા હોય, મૂવી સાથે કામ કરતા હોય, આવા લોકો માટે વાણીમાં ચપળતા અને ચતુરતાની જરૂર છે. બુધથી પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાન પણ જરૂરી છે. તો બુધ પૂજન એટલા માટે શ્રાવણમાં કરાય. શ્રાવણમાં શિવની સાથે તમામ ગ્રહોની આરાધના થઈ શકે છે. તો આજે બુધવારના દિવસે, શ્રાવણનો બુધવાર હોય તો વધારે લાભ મળે છે. એટલે બુધ પૂજન આજના દિવસે બુધ ગ્રહને અનુકૂળ કરવા માટે તમે બુધની પૂજા કરી શકો છો.
બુધના મંત્ર જાપ કરી શકો, બુધનું જે દાન છે કરી શકો. બુધના દાનની અંદર આવે છે લીલા રંગના વસ્ત્ર આવી શકે, શાકભાજી આવી શકે, ઘી, કાંસાનું પાત્ર અને મગની મોગર દાળ, આનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત તમે કોઈ પણ વસ્તુ જે સોનાની બનેલી છે એનું પણ દાન કરી શકો. આ સાથે બુધની જે ઔષધિ છે હંગેડી, એના દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરીને બુધના મંત્રોથી આહુતિ આપવી જોઈએ. એનાથી બુધ સાનુકૂળ બને છે ને બુધ ગ્રહ સાનુકૂળ બને એટલે તમામ ક્ષેત્રમાં સફળતા મળે. ખાસ કરીને ગ્રાસ્પિંગ પાવર, યાદ શક્તિની જે સ્થિતિ છે મળે, કારણ કે બુધ ગ્રહોમાં યુવરાજ પદને શોભાવે છે. જી બિલકુલ, આજે બુધ પૂજનનો વિશેષ યુગ અને તેનું શું મહાત્મ્ય છે તે વિશે પણ આપણે જાણી લીધું છે. અને હવે આપણે જાણવાના છે આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રના જાપ આજ આપ કરશો દિવસ દરમિયાન, ત્યારે તેનું વિશેષ ફળ આપને આજના દિવસ માટે મળશે. તે મહામંત્ર કયો છે તે જણાવશો? જી બિલકુલ, આજે મહામંત્ર ભગવાન નરસિંહનો છે, જેનો મંત્ર જાપ કરવાથી આરોગ્ય લાભ થઈ શકે અને કાર્યમાં સફળતા મળવાના યોગો બને. મંત્ર: ઓમ ઉગ્રમ વીરમ મહાવિષ્ણુમ જ્વલંતમ સર્વતોમુખમ નૃસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુમ નમામ્યહમ. આ મહામંત્રના જે જાપ કરવા આપના માટે મંગલકારી છે. 5 મિનિટ અથવા 1 માળા, ઓછામાં ઓછું જાપ કરો, હિતાવ સાબિત થશે. જી બિલકુલ, આજના દિવસનો કયો મહામંત્ર છે તે વિશે પણ આપણે જાણકારી મેળવી લીધી. આ મહામંત્રનો જાપ જો આજના દિવસ માટે આપ કરશો તો વિશેષ ભગવતની કૃપા આજના દિવસ માટે આપને પ્રાપ્ત થઈ શકે છે. તો આશુતોષજી, આપે જે તમામ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર વોટ્સ યોર રાશિની અંદર આપણે જાણી લીધું છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે આપે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ વિશેષ ફળદાયી રહેશે તે વિશે પણ માહિતી મેળવી, સાથે પંચાંગ જાણ્યું, શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે, દિવસના વિશેષ યોગ, વિશેષ મહિમા શું છે તે પણ આપણે જાણી લીધું. અને આ તમામ માહિતી આપણે દરરોજ આ જ કાર્યક્રમની અંદર આપતા હોય છે, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. અને આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો. તેમનો સંપર્ક કરી અને આપ તેમને આપની કુંડલીના દોષ નિવારણને લઈને કંઈ પણ તેમને પૂછવા માંગતા હોય પ્રશ્ન, તે એમને આપ પૂછી શકો છો. ત્યારે આશા છે કે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમની અંદર મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.